રુદ્રાક્ષ એ માત્ર શિવ ભક્તિનું પ્રતીક નથી, પરંતુ તેના વિવિધ સ્વરૂપો સાથે અનેક ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલી છે. આજે વાત એવા બે વિશેષ રુદ્રાક્ષની, જેમાં એકનું સ્વરૂપ ગણેશજી સાથે અને બીજાનું શિવ પાર્વતી સાથે જોડાયેલું છે. ગણેશ રુદ્રાક્ષને વિઘ્નહર્તા ગણપતિનું સ્વરૂપ માનવામાં આવે છે, જ્યારે ગૌરી શંકર રુદ્રાક્ષને શિવજી અને માતા પાર્વતીના પવિત્ર મિલનનું પ્રતીક માનવામાં આવે છે. તો આવો જાણીએ કે આ બંને રુદ્રાક્ષને કયા મંત્ર દ્વારા અને કઈ વિધિથી કરવા ધારણ. માર્ગદર્શન આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકન તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે મારે વાત કરવી છે બે રુદ્રાક્ષ વિશે. કયા બે રુદ્રાક્ષ? એક ગણેશ રુદ્રાક્ષ વિશે અને બીજો રુદ્રાક્ષ છે ગૌરી શંકર રુદ્રાક્ષ વિશે. ગણેશ રુદ્રાક્ષ અને ગૌરી શંકર રુદ્રાક્ષ, આ બે રુદ્રાક્ષનું વિશેષ મહત્વ જણાવેલું છે અને શિવ પુરાણમાં અને કહેલું છે. એવું કહેવાય છે કે રુદ્રાક્ષમાં એક એવો દુર્લભ રુદ્રાક્ષ આવે છે કે જે રુદ્રાક્ષને પહેરવાથી મનુષ્યના ઘરની અંદર રિદ્ધિ અને સિદ્ધિ આવે છે. સાથે એ ઘરની અંદર ક્લેશ કંકાસ નષ્ટ થાય છે. એનાથી આગળ કે જેના કાર્ય સિદ્ધ થતા ન હોય, જેના કાર્યમાં વિઘ્ન બહુ આવે છે, તો વિઘ્નને દૂર કરે કોણ? વિઘ્નેશ્વર. વિઘ્નેશ્વર એટલે વિઘ્નને દૂર કરનાર ભગવાન ગણેશજી, જેમનું નામ લેવાથી જ મુસીબત વિઘ્ન દૂર થઈ જાય છે. એટલે શ્લોકમાં લખ્યું છે વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્દિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ભગવાન ગણપતિ દાદા વિઘ્નને દૂર કરવાવાળા દેવ છે. સાથે સાથે વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય, પાછા જોડે બધાને વરદાન આપે છે. નાગાનના શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય, નાગની જનોઈ પહેરે છે. અને યજ્ઞમાં જેમનું પહેલું નામ છે, પૂજામાં જેનું પહેલું નામ છે, જે પૂજનીય સૌથી શ્રેષ્ઠ છે, એને કહેવાય ગણેશજી. અને રુદ્રાક્ષમાં ગણેશ રુદ્રાક્ષ એ ધારણ કરવાથી મનુષ્યના જીવનમાં વિઘ્ન દૂર થાય છે. બીજા નંબરની વસ્તુ, આ રુદ્રાક્ષ કેવો હોય છે? તો તમે જ્યારે રુદ્રાક્ષ જોશો ને, તો રુદ્રાક્ષની અંદર દરેકના અલગ અલગ મુખ હોય, મતલબ ઊભી લાઈન બધા રુદ્રાક્ષમાં હોય. પણ ગણેશ રુદ્રાક્ષની અંદર એવું કહેવાય છે કે અંદરથી એક ભાગ થોડોક આમ બહાર આવતો હોય, અને એ ભાગ ગણપતિની જે સૂંઢ હોય, સૂંઢ જેવી આકૃતિ હોય. મતલબ કે અંદરથી આમ ભાગ બહાર આવતો હોય, સૂંઢની આકૃતિ હોય, એ રુદ્રાક્ષને ગણેશ રુદ્રાક્ષ કહેવામાં આવે છે. જો તમે ગણેશ રુદ્રાક્ષ ધારણ કરો છો તો એનાથી તમારા જીવનના વિઘ્ન દૂર થાય છે, તમને કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. જો તમે સિદ્ધમાલા પહેરો છો, આજે અમે મેપ જે પહેરી છે એની અંદર સિદ્ધમાલા છે. સિદ્ધમાલાનો અર્થ એવો થાય કે એક મુખીથી માંડીને 14 મુખી રુદ્રાક્ષ જેમાં આવે છે, અને એની સાથે ગણેશ રુદ્રાક્ષ અને એની સાથે ગૌરીશંકર રુદ્રાક્ષ જેમાં આવે છે. તો એ 16 જે રુદ્રાક્ષ ભેગા થાય, 1 થી 14 મુખીના 14 ગણેશજી અને ગૌરીશંકર, 16 રુદ્રાક્ષ ભેગા થાય એટલે બની જાય છે સિદ્ધમાલા. તો જે લોકોને સિદ્ધમાલા પહેરવી હોય, અથવા જેને ખાલી એક ગણપતિનો રુદ્રાક્ષ પહેરવો હોય, ગણેશ રુદ્રાક્ષ ધારણ કરવાથી વિઘ્ન જીવનમાં આવતા હોય તો એમાંથી મુક્તિ મળે છે. પણ ગણેશ રુદ્રાક્ષની પહેચાન મેં કહ્યું તે પ્રમાણે સૂંઢનો ભાગ બધા જ રુદ્રાક્ષની અંદર એક બાજુથી એમ ગણપતિની જેમ સૂંઢ બહાર નીકળતો હોય એમ તમને આકૃતિ જોવા મળશે. તો એ ગણેશ રુદ્રાક્ષ કહેવામાં આવે છે. જો ગણેશ રુદ્રાક્ષને તમારે ધારણ કરવો છે તો કયા વારે કરવો જોઈએ, કઈ રીતે કરવો જોઈએ, કયા મંત્રથી એને એક્ટિવ કરવો જોઈએ, એ પણ જાણવું જરૂરી છે. ગણેશ રુદ્રાક્ષને પહેરવો હોય તો ગણેશજીનો વાર મંગળવાર છે, તો મંગળવારે પહેરી શકાય. એમાં પણ જો કોઈ અંગારકી ચોથ અથવા સંકટ ચતુર્થી હોય તો એ સૌથી વધારે ફાયદાકારક રહે છે. અને એની આગળ વાત કરીએ, એનાથી આગળ વાત કરીએ તો ગણેશ રુદ્રાક્ષને પહેરતા પહેલાં એ રુદ્રાક્ષને
પંચગવ્યથી શુદ્ધ કરો, જલથી શુદ્ધ કરો, ગાયના કાચા દૂધથી શુદ્ધ કરી એને તમારે તિલક કરવાનું. તિલક ભસ્મનું તિલક કરી શકાય, પુષ્પ અર્પણ કરી શકાય, પ્રસાદમાં ઘી અને ગોળ, ગણપતિને પ્રિય શું છે? ગોળ અને ઘી, એ ભગવાનને જમાડી અને પછી એ રુદ્રાક્ષને ધારણ કરવું. રુદ્રાક્ષ જે ધારણ કરે છે એને ખાલી આ મંત્ર યાદ રાખો, ઓમ નમઃ, ઓમ નમઃ, ઓમ નમઃ. ગણેશ રુદ્રાક્ષને તાકાત આપવા વાળો કોઈ મંત્ર હોય તો ઓમ નમઃ. ઓમ નમઃ મંત્રથી એ રુદ્રાક્ષને સિદ્ધ કરવો અને એને ધારણ કરવો. હવે આગળ વાત કરું છું ગૌરી શંકર રુદ્રાક્ષ વિશે. ગૌરી શંકર રુદ્રાક્ષ કેવો હોય છે? ગૌરી શંકર રુદ્રાક્ષ જે છે, જેમાં આ બધા રુદ્રાક્ષમાં તો એક મણકો હોય, પણ બે મણકાને જ્યારે જોઈન્ટ કરવામાં આવે એવો રુદ્રાક્ષ હોય છે. મતલબ જોઈન્ટ કરવાનો નથી, કુદરતી આવો રુદ્રાક્ષ નીકળતો હોય છે, જેમાં કુદરતી જોઈન્ટ જ હોય. અને જેમ બે રુદ્રાક્ષ જોઈન્ટ હોય તો એ રુદ્રાક્ષનું નામ પડી જાય છે ગૌરી શંકર. તમને હું બતાવી શકું, જેમ મારા જે ગળામાં છે એમાં બે રુદ્રાક્ષ મોટી સાઈઝના જોઈન્ટ દેખાશે. નીચે એક મુખી છે પણ એનાથી ઉપર બંને જોઈન્ટ છે. તો બે જે જોઈન્ટ હોય રુદ્રાક્ષ એને ગૌરી શંકર રુદ્રાક્ષ કહેવામાં આવે છે. ગૌરી શંકર રુદ્રાક્ષ જે છે એ ધારણ કરવાથી ફાયદો શું થાય? તો ગૌરી શંકર રુદ્રાક્ષ ખાસ કરીને જે લોકોના લગ્ન નથી થતા અથવા જે લોકોના લગ્નને લઈને વાત છેક સુધી આવે છે અને વાત આગળ વધતી નથી, અથવા જેના લગ્ન થઈ ગયા છે પણ પતિ પત્ની વચ્ચે અણબનાવ રહ્યા કરે છે, તો આ બધી વસ્તુમાં શું પરિણામ આપે છે? ગૌરી શંકર રુદ્રાક્ષ. કેમ કે ગૌરી એટલે સ્વયં માં પાર્વતી અને શંકર એટલે સ્વયં ભોલે શિવ શંકર. તો ગૌરી શંકર એટલે શિવ અને પાર્વતી જેમાં સ્થાન છે, જેમાં ગૌરી અને શિવ અને પાર્વતી જે રુદ્રાક્ષમાં બિરાજમાન છે એ રુદ્રાક્ષનું નામ છે ગૌરી શંકર રુદ્રાક્ષ. આ રુદ્રાક્ષનું પૂજન કરવાથી અથવા પહેરવાથી પતિ પત્નીમાં પ્રેમ રહે છે, પતિ પત્ની વચ્ચે આકર્ષણ રહે છે, પતિ પત્ની વચ્ચે લગાવ રહે છે, સાથે સાથે એવું કહેવાય છે કે સુખની પ્રાપ્તિ થાય છે. અને જેના લગ્નમાં દાંપત્ય જીવનમાં અડચણ આવે છે, જેને જીવન સાથીનું મતલબ પાત્ર નથી પ્રાપ્ત થતું, તો ગૌરી શંકર રુદ્રાક્ષને પહેરવાથી એવું કહેવાય છે કે મેરેજ લાઈફ પણ સુખમય થાય છે અને જેના લગ્ન નથી થતા એને જીવન સાથીની પ્રાપ્તિ થાય છે. તો ગૌરી શંકર રુદ્રાક્ષ જે છે એને પહેરવા માટેનો શ્રેષ્ઠ દિવસ સોમવાર લઈ શકો. બીજા નંબરની વસ્તુ કે ગૌરી શંકર રુદ્રાક્ષ પણ તમે ધારણ કરો ત્યારે એને પણ એક્ટિવ કરવા માટે ઓમ ગૌરી શંકરાભ્યામ નમઃ, ઓમ ગૌરી શંકરાભ્યામ નમઃ બોલી શકાય. કાં તો ઓમ ઉમા મહેશ્વરાભ્યામ નમઃ, ઓમ ઉમા મહેશ્વરાભ્યામ નમઃ આ મંત્ર પણ બોલી શકાય. આ મંત્ર બોલીને તમે આ ગૌરીશંકર રુદ્રાક્ષને પહેરી શકો છો. ગૌરીશંકરને રુદ્રાક્ષ ધારણ કરવા માટે તમે એને ચાંદીનું પેન્ડલ બનાવીને ધારણ કરી શકો છો. દોરાની વાત કરીએ તો ખાસ કરીને કૃષ્ણ એટલે કાળા રંગનો દોરો લઈ શકાય અથવા લાલ દોરામાં પણ તમે ધારણ કરી શકો છો. બીજા નંબરની વસ્તુ, ગૌરીશંકર રુદ્રાક્ષ જે છે એ ગૌરીશંકર રુદ્રાક્ષ ઓરિજિનલ પહેરવાનો છે, રુદ્રાક્ષ ભદ્રાક્ષ નહીં. ઘણી વખત આપણને રુદ્રાક્ષનું જ્ઞાન ન હોય તો આપણે ખોટી જગ્યાએથી ખોટો રુદ્રાક્ષ મંગાવીએ છીએ અને પહેરીએ છીએ અને પછી એનો ફાયદો થતો નથી. કેમ કે રુદ્રાક્ષ ઓરિજિનલ હોવો જોઈએ, પણ એની સાથે સાથે એમાં તાકાત પણ હોવી જોઈએ, એમાં એનર્જી હોવી જોઈએ. જો તમારી પાસે ગૌરીશંકર રુદ્રાક્ષ આવી જાય તો એને પહેરતી વખતે એને મેં કહ્યું તે પ્રમાણે જલથી શુદ્ધ કરી, પંચામૃત અને ગાયના કાચા દૂધથી શુદ્ધ કરી એને ભસ્મથી તિલક કરવાનું. સાથે સાથે પુષ્પની વાત કરીએ તો અહીંયા શિવજીને પ્રિય સફેદ પુષ્પ અને માતાજીને પ્રિય રક્ત પુષ્પ, લાલ અને સફેદ પુષ્પ એની ઉપર તમે અર્પણ કરી શકો. અને ધૂપ દીપ આપી અને મીઠા પુલ્લા જે દિવસે પહેરો છો તે દિવસે મીઠા પુલ્લા બનાવી અને એનો ભોગ લગાવી અને પછી તમારે એ ગૌરીશંકર રુદ્રાક્ષને ધારણ કરવાનો. મીઠા પુલ્લાની જગ્યાએ તમારે જો એ દ્રવ્ય તમને સેટ ના થાય તો દહીં અને સાકર, મતલબ દહીંમાં થોડી સાકર નાખી અને તમે ભગવાન ગૌરીશંકર રુદ્રાક્ષને ભોજન કરાવી અને પછી એને ધૂપ આપીને તમે ધારણ કરવાથી લાભ થાય છે. તો દર્શક મિત્રો, આજે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર ગણેશ રુદ્રાક્ષ અને ગૌરીશંકર રુદ્રાક્ષનું શાસ્ત્રમાં શું છે મહત્વ, એને લઈને મેં આખો સરસ મજાનો વિડીયો તમને
વિડીયો બનાવીને તમને પ્રસ્તુત કર્યો છે. આગળ પણ હું પ્રફુલ્લ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આવી જ જાણકારી, શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી રોજે રોજ આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન. ભક્તિના આ પાવન સફરમાં આગળ જાણીશું આજની સુંદર અને જીવનને નવી દિશા આપતી વાત. સાથે જ ગ્રહો અને નક્ષત્રોની ચાલના સંકેતો સાથે જાણીશું 26 ઓગસ્ટ 2026નું દૈનિક રાશિફળ. રોકાઈશું વધુ એક વિરામ માટે. આપ જોતા રહો ભક્તિ સંદેશ.